મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે આવાસ યોજના શરૂ થઈ ગઈ છે, ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે। તો એ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર તમારે સૌથી પહેલાં ટાઈપ કરી લેવાનું છે amdavadcity.gov અંતર્ગત તમને વેબસાઇટ તમે ખોલશો તો તમને આ પ્રકારની એએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર આવી જવાનું રહેશે। તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે જે અમદાવાદ સિટી અંતર્ગત જે આવાસ યોજના શરૂ થઈ છે 1055 ઘરો માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે। તો મિત્રો આ વેબસાઇટ તમે જોઈ શકો છો। એ અંતર્ગત તમને અહીંયા ઘણી બધી ઇમ્પોર્ટન્ટ લિંક જોવા મળશે, પણ મિત્રો આપણે આવાસ યોજનાનું ઈડબ્લ્યુએસનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી છે। તો આની અંદર જે અત્યારે અમદાવાદની અંદર પ્રોજેક્ટો ચાલે છે એની માહિતી તમને જોવા મળશે, પણ મિત્રો આની અંદર આપણે ઈડબ્લ્યુએસ એપ્લિકેશન ફોર્મ છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રકારનું જે નેક્સ્ટ પેજ છે એ તમને જોવા મળશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો આની અંદર ઈડબ્લ્યુએસ 2 માટે અત્યારે ફોર્મ ચાલુ છે, તો ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે। તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે કેટલા આવાસ છે। તો મિત્રો આની અંદર ડીપી 121 નરોડા, હંસપુરા, કઠવાડા જે અંતર્ગત મારુતિ વે બ્રિજની સામે રોયલ જે અંતર્ગત જે સરનામું છે એની અંદર 255 છે। અને મિત્રો બીજી ઈડબ્લ્યુએસ 80ની અંદર તમે જોઈ શકો છો એની અંદર ટોટલ 400 છે। અને ઈડબ્લ્યુએસ 81ની અંદર એટલે કે ગોતા એફપી 108 સ્વસ્તિક લારકરની સામે જે જગતપુરા ગોતા રોડ ઉપર જે ઘરો છે એ 400 છે। એમ કરીને ટોટલ 1055 ઘરો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો આની અંદર મહત્ત્વની સૂચના એ છે તો તમારે વાંચવાની જરૂરી છે। જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે તમારે અગત્યની જે સૂચનાઓ અંદર આપેલી હોય તો તમારે એ વાંચવાની છે। તો રિઝર્વ કેટેગરી અરજદારો પોતાની જાતિ અંગેની ગુજરાત રાજ્ય પ્રમાણપત્રની નકલ અરજી ફોર્મ સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે। એટલે કે રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે એમની જે ગુજરાત સરકારનો જે દાખલો છે એ અવશ્ય આપવાનો છે। બીજી બાબત છે કે દિવ્યાંગજન જે અરજદાર છે એ વિકલાંગતાનો લાભ મેળવવા માટે તમારે 80% વધુ જો વિકલાંગતા હોય તો તમને સિવિલ સર્જનનું જે પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે। જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે અવશ્ય આપવાનું છે। તો ફોર્મ ખોટી માહિતી જો તમે ભરશો તમારો ફોર્મ આપોઆપ રદ થશે। તો વ્યક્તિ દીઠ એક જ તમે ફોર્મ ભરી શકો, એટલે કે તમે મિત્રો કુટુંબ છે અને ઘર છે તો એક મોબાઈલ ઉપર એક જ ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આની અંદર જે એલોમેન્ટ રદ કરી ભરેલી જે ડિપોઝિટ છે એ પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે। એટલે કે તમે ખોટી રીતે ફોર્મ ભરો છો અથવા તમે એક ઘરની અંદર 2 ફોર્મ ભર્યા છે તો તમારી જે ડિપોઝિટ છે એ રદ કરવામાં આવશે, એટલે કે જપ્ત કરી લેવામાં આવશે। તો ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે। તો અધૂરા જે ફોર્મ ભરેલા છે એ અમાન્ય ગણવામાં આવશે। સૌથી બીજી બાબત છે કે ખાસ સદર કામ જે બાંધકામ કામગીરી પ્રતિક્રિયામાં જે બાંધકામ કારીગરો છે એને પૂરું થયા બાદ આવાસના પજેશન આપી શકાશે। એટલે કે તમારે જે સોગંદનામું છે એ તમારે ભરવાનું રહેશે। તો તમે આની અંદર સોગંદનામું છે એ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આ જે પ્રકારે તમને જોવા મળશે કે જે સોગંદનામું છે એ આપણે જાણીએ તો મિત્રો આ જે સોગંદનામું છે તમે જોઈ શકો છો। સોગંદનામાની અંદર આથી હું સહી કરનાર જે છે શ્રીમતી શ્રીમાન છે એ અંતર્ગત તો એમનું નામ લખવાનું છે, ઉંમર આશરે જે હોય એ, ધંધો, રહેવાસી, તાલુકો, જિલ્લો અને ધર્મ, આથી જે સોગંદનામું સાથે સોગંદનામા દ્વારા જે પ્રમાણિત સત્યની વિગતો છે જે જારી કરવામાં આવશે। તો મિત્રો આની અંદર તમારે જે 3 લાખની આવક છે એનું આવકનું પ્રમાણપત્ર, અને હું આ કેટેગરી ઈડબ્લ્યુએસ 2ની અંદર છે તો એ કેટેગરી અંતર્ગત છે એ અંતર્ગત તમારે સોગંદનામું અને અરજદારની સહી અને અરજદારનું નામ અવશ્ય લખવાનું રહેશે। તો મિત્રો આટલું જે સોગંદનામું છે એ ભરીને તમારે સબમિટ કરવાનું છે। પછી મિત્રો તમારે આગળ જે ફોર્મ ભરવાની છે એની અંદર છે કે દિવ્યાંગજન અને દિવ્યાંગજનની જાતિ બંનેના ખાનામાં સિલેક્ટ કરીને ફરજિયાત તમારે જે છે એ રિમાર્ક કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર જે ફોર્મની અંદર સૌથી પહેલાં તો આપણે સિલેક્ટની અંદર જે મિસ્ટર મિસિસ હોય એ તમે તમારે સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર હોય તો મિસ્ટર। અને પછી મિત્રો આની અંદર જે સૌથી પહેલી વિગત છે કે
આધાર કાર્ડ મુજબ તમારે ફર્સ્ટ નામ લખવાનું રહેશે. તો મિત્રો આની અંદર જે તમે અરજદાર છો, જે આધાર કાર્ડની અંદર નામ લખ્યું છે એ જ નામ લખવાનું છે. અને મિત્રો ખાસ ધ્યાન કે આધાર કાર્ડની અંદર પપ્પાનું નામ, અટક અને જે છે એ અને તમારું નામ અવશ્ય લખવાનું છે. તો આની અંદર અટક તમારે લખવાની છે, પછી તમારું નામ, પછી તમારા પતિ પિતાનું નામ હોય એ લખવાનું છે. તો સેકન્ડ કોલમની અંદર પતિ પત્નીના આધાર કાર્ડ મુજબ જે નામ છે એ લખવાનું છે. પતિ પત્નીનું નામ છે જે જો મિત્રો સૌથી પહેલાં તે બાબત એ છે કે જો તમે પુરુષ અરજદાર છો તો એ તમારે નામ લખવાનું છે, પછી તમારી પત્નીનું નામ છે એ લખવાનું. જો મહિલા અરજદાર છો તો મહિલા અરજદાર સૌથી પહેલું આવશે, પછી તમારી પતિનું જે નામ છે એ લખવાનું છે. પછી મિત્રો એપ્લિકેશન એડ્રેસ જે અરજદારનું પત્ર વ્યવહાર માટે એટલે કે તમે અત્યારે રહો છો આધાર કાર્ડ મુજબ તમારું જે સરનામું છે એ લખવાનું છે. કોઈ ઘર નંબર છે, શહેરનું નામ, વિસ્તાર, શહેર, રાજ્ય અને પિનકોડ એ અવશ્ય લખવાનું છે. તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે જે પહેલાંની વિગત છે અને પછી તમે વિગત એ સેમ, એટલે કે જો તમે આધાર કાર્ડની અંદર નામ હોય અને અત્યારે અલગ નામ હોય તો તમે એ અંતર્ગત રહેશે. તો મિત્રો ખાસ કરીને જે પણ અત્યારે રહો છો આધાર કાર્ડ અંતર્ગત જે નામ છે એ લખવાનું છે. પછી તમારે જે સેમ ટુ સેમ જો અરજદારનું કાયમી સરનામું અને અરજદાર રહેતો હોય પત્ર વ્યવહારનું સરનામું જો સેમ ટુ સેમ હોય તો સેમ અબવ ઉપર આ જે ટિકમાર્ક છે એ કરવાનું છે. પછી મિત્રો આની અંદર જે તમારો ટેલિફોન નંબર જે છે એ લખવાનો છે. તો ધંધો તમે જે કરતા હોય એનો ફોન નંબર લખવાનો છે, સંસ્થા અંતર્ગત હોય એ અંતર્ગત. તો પોતાનો મોબાઈલ નંબર, ધનના અન્ય સભ્યોનો જો મોબાઈલ નંબર હોય કુટુંબની અંદર તો એ લખવાનું છે અને ઈમેલ આઈડી અવશ્ય લખવાનું છે. તો મિત્રો આની અંદર મેરિટ અરજદાર જો વ્યવહારિક દરજ્જો મેરિટ છે કે હવે વિવાદ છે કે વિધવા છે, વિધુર છે, વ્યક્તા છે કે અન્ય છે. તો મિત્રો મેરિટ હોય તો મેરિટ લખવાનું છે. તો એ જ એપ્લિકેશન અરજદારની ઉંમર અવશ્ય લખવાનું છે. તો મિત્રો આની અંદર અરજદાર 18 વર્ષથી ઉપરનો હોવો જોઈએ. તો મિત્રો આની અંદર જે બીજી બાબત છે જે અંતર્ગત જાણીએ કે અરજદાર હાલ રહે છે જે મકાન અંગેની માહિતી. તો અત્યારે જો તમે રહો છો એ તમારે મકાન અંગેની માહિતી લખવાની છે. તો આની અંદર માલિકનું નામ જો તમે ભાડવાત હો તો માલિકનું નામ લખવાનું છે. જો કાચું મકાન, પાકું મકાન છે, ભાડાનું મકાન છે, એ ચોરસ ફૂટનું બાંધકામ કેટલું છે, રૂમની સંખ્યા કેટલી છે, કેટલા વર્ષથી રહો છો એ વિગતો તમારે અવશ્ય લખવાનું છે. તો આની અંદર અગત્યની વિગત છે કે રહેણાંક પુરાવા માટે એક તથા ઓળખના પુરાવા રૂપે એક એમ કોઈ પણ 2 પુરાવા હોવા જરૂરી છે. તો એક પુરાવો ફોટો દર્શાવતા હોય ફરજિયાત અને બીજો પુરાવો રહેણાંકના સરનામો દર્શાવતો હોય એવો પુરાવો અવશ્ય હોય, એટલે કે તમારે 2 પુરાવા અવશ્ય લખવાના રહેશે. તો મિત્રો એ અંતર્ગત તમારા રહેતા હોય એ અંતર્ગત જે તમારા આધાર કાર્ડના અંતર્ગત છે અને બીજો પુરાવો કોઈ પણ હોય એ લેવાનો રહેશે. તો અરજદાર અરજીપત્રકમાં સૂચક એટલે કે વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવતી પતિ અથવા પત્નીનું આધાર કાર્ડની નકલ અને બીજી બાબત છે કે રહેણાંકનું સરનામું દર્શાવતી હોય તો એ અંતર્ગતની જે ફરજિયાત નકલ હોય એ અંતર્ગત હોવું જોઈએ. તો આની અંદર જે મતદાર ઓળખપત્ર હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ જે ફરજિયાત આપવાનું છે. તો આધાર કાર્ડ નંબર આની અંદર ફરજિયાત છે. તો આની અંદર તમે આધાર કાર્ડ નંબર ફરજિયાત લખવાનો છે. અને જો તમારી જોડે રેશન કાર્ડ છે તો સૌથી વધુ સારું રહેશે. તો તમારે રેશન કાર્ડ નંબર પણ આપવાનો છે. તો મિત્રો ખાસ કરીને જે પણ તમારા કુટુંબની અંદર આધાર કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હોય 1 થી 6 અંતર્ગત તમારે જે વિગતો છે એ આપવાની છે. તો મિત્રો આની અંદર જે આધાર કાર્ડનું પૂરું નામ, આધાર કાર્ડ નંબર, ઉંમર, અરજદાર સાથેનો સંબંધ. તો મિત્રો આની અંદર મુખ્ય વડા છે તો એમને કયો સંબંધ લાગુ પડે છે એની વિગતો દર્શાવવાની છે. મિત્રો પછી તમારે એપ્લિકેશન અંતર્ગત જે બેંકની વિગતો તમારે દર્શાવવાની છે. તો અવશ્ય દર્શાવવાની છે બેંકનું નામ, ખાતા નંબર, શાખા, IFSC કોડ અને MICR કોડ છે એ પણ લખવાનું છે. તો મિત્રો આની અંદર જે એગ્રીમેન્ટ છે એન્યુઅલ ઇન્કમ એટલે કે 1 વર્ષ અંતર્ગત તમારી ઇન્કમ 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં, એટલે કે 3 લાખથી ઓછી આવકનો દાખલો તમારે અવશ્ય આપવાનો છે. તો અરજદાર આવકના સ્ત્રોત એટલે કે તમે કઈ રીતે કમાવો છો તો એ અંતર્ગત છે કે જો સર્વિસ કરો છો, લેબર છો કે બિઝનેસ છે. આ 3 બાબતો છે એની અંદર કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો જે તમને લાગુ પડતી હોય એ. તો વારસદારનું નોમિનીનું પૂરું નામ એટલે કે જો તમારા કુટુંબની અંદર તમે પત્નીને વારસદાર રાખતા હોય અથવા તમારા પુત્રને વારસદાર રાખતા હોય તો એ અંગેનું જે નોમિની હોય એ અંતર્ગત તમારે નામ લખવાનું છે. સરનામું અને વારસદાર નોમિની અરજદાર સાથેનો સંબંધ એટલે કે જો તમારો પુત્ર હોય અથવા પત્ની હોય એ સંબંધ લખવાનો છે.
તો અરજદારની પસંદગી સ્થાનની અગ્રતા અનુસાર તમારે જે સ્કીમ ચોઈસ તમારી કરવાની છે. તો આની અંદર જે 3 બાબત છે કે 250 જે ઘરો છે 55 ઘરો છે એ 400 છે એ અને 400 એમ કરીને 1055 ઘરો છે. તો એ અંતર્ગત તમારે આ સિલેક્ટ કરવાનું છે કે તમને અહીંયા જોવા મળે છે એ પ્રકારે તમે અરજદારની પસંદગી સ્થાન એટલે કે તમે કઈ જગ્યાએ ઘર લેવા માગો છો એની વિગતો તમારે દર્શાવવાની છે. તમે આ પ્રકારે જોઈ અને તમે ઉપર દર્શાવી શકો છો. તો મિત્રો આની અંદર જે અપલોડ દસ્તાવેજમાં આવકનું પ્રમાણપત્ર જે આવકનો દાખલો છે તો આવકના દાખલાનો નંબર તમારે ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. બીજી બાબત છે અપલોડ જાતિનું પ્રમાણપત્ર જે તમે કઈ જ્ઞાતિમાં છો તો જે જાતિનો જે પ્રમાણપત્ર છે એની અંદર નંબર લખેલો છે એ નંબર લખવાનો છે. પછી તમારે ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. અને ઓળખના પુરાવા તરીકે કોઈ પણ તમે આઈડી પ્રૂફ લઈ શકો છો. આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ છે તો ચૂંટણી કાર્ડ, એ અંતર્ગત તમારે ચૂંટણી કાર્ડ નંબર ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. પછી તમારે અપલોડ આધાર કાર્ડની કોપી એ પણ તમે જે ઉપર પ્રમાણે છે એ નંબર લખી અને તમને ફોટો પાડી અપલોડ કરવાનો છે. તો અપલોડ ડોક્યુમેન્ટની અંદર દસ્તાવેજ એટલે કે રહેઠાણ અંતર્ગત તમારે પુરાવો છે એ અંતર્ગત તમારું કોઈ પણ સરનામા તરીકેનો પુરાવો તમારે સરનામા તરીકે પુરાવા નંબર હોય એ લખશો અથવા તમે ફોટો પાડીને અપલોડ કરવાનું રહેશે. તો અપલોડ દસ્તામાં ખાલી રદ ચેક છે એ ચેક નંબર અહીંયા લખવાનો છે. પછી તમારે ફોટો પાડી અપલોડ કરવાનો છે. પછી મિત્રો અપલોડ દસ્તાવેજમાં બીપીએલ કાર્ડ છે એટલે કે બીપીએલ રેશન કાર્ડ છે એ અંતર્ગત રેશન કાર્ડનો નંબર અને ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. સોગંદનામું જે તમે અગાઉ જે કર્યું છે એ અંતર્ગત જે નંબર અને ફોટો પાડી અપલોડ કરવાનો છે. પછી તમારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર એટલે જે કે ખોડકાપણ છે એ અંતર્ગત જે તમારું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો ફોટો પાડી અને અપલોડ કરવાનો છે. પછી મિત્રો આની અંદર ફોટો અપલોડ એ અંતર્ગત છે તો આની અંદર જે તમારો ફોટો છે એ તમારે અપલોડ કરવાનો છે. તો અપલોડ સહીવાળો જે સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાની છે. તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી તમને જોવા મળશે કે જે તમારું બાંધકામ કેટલું રહેશે એ અંતર્ગત માહિતી તમને જોવા મળશે. પછી મિત્રો આની અંદર મેન્ટેનન્સ ડિપોઝિટ પેજન્સ તમારે અગત્ય વાંચવાનું રહેશે કારણ કે જે મેન્ટેનન્સ છે એ 50,000 લાગ્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે મિત્રો તમારે ટોટલ 6 લાખ તમારે ભરવાના રહેશે. જે લાભાર્થી છે એમને 6 લાખ સુધીનો આની અંદર ટોટલ ખર્ચ થશે. તો આની અંદર જે શરતો છે એની પણ વિગતો છે. તો આની અંદર ડિફેન્સ અંતર્ગત જે છે એના પ્રમાણપત્રોની પણ વિગતો અહીંયા તમને મકાન બાબતે તમને વિગતો જોવા મળશે અને અમુક સૂચનાઓ પણ અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13/5/2024 સુધી જ રહેશે. પછી આ વેબસાઇટ અંતર્ગત તમે જે છે એ બંધ થઈ જશે. તો મિત્રો જે નિયમ અનુસાર જે સંબંધ છું એ અંતર્ગત જે રકમ છે એ ટોટલ પેમેન્ટ છે એની વિગતો તમને અહીંયા જે છે એ દર્શાવવાની રહેશે. તો મિત્રો આની અંદર પછી તમારે એન્ટર કોડ કરવાનો છે જે ઉપર છે એ અંતર્ગત. પછી મિત્રો આની અંદર જે અરજદાર સંપૂર્ણ જવાબદારી રહે છે તો બેંક કોડ જે પ્રોપર્ટી અંતર્ગત જે છે એ અંતર્ગત ફૂલ્લી રિસ્પોન્સ અંતર્ગત તમારે જે સબમિટ એપ્લિકેશન કરવાની રહેશે. તો મિત્રો આટલું તમે કરશો તમારી જે આવાસ યોજના અંતર્ગત જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.